કાને હવામાંથી ગયા અને વોશિંગ મશીનમાંથી ઘણા ખરા કપડા જેવા હાથે કપડા થાય તો વોશિંગ મશીનમાં ન થાય. રીંગણામાં તો લોસો થાય. આજે શું કે સર કોલોન બાદ લેકે આઈએ કુકીઝ અને ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે મંગળવાર છે ને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. હેલ્થી ફ્રેશ થઈ ગયો ટકાટક અને ત્રણ ચાર દિવસ રજા રહી ગઈ કેમ કે ડબલ આવે છે એટલે નાસ્તો આજ કંઈક કરવો નથી. નાસ્તો ભાખરી બનાવી નથી તો જાદુ પીને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો સ્કૂલે જાઉં અને ફૂલ તૈયાર થઈ ગયો છે. સ્કૂલેથી આવીને પાછળ બોલે થઈ જાય આવી ગયો ને આમ જો પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા ને હવા બહાર થઈ ગયા. હવા આખો બે જ અહીંયાથી એટલું અને આપણે કપડાં ધોવાનું ચાલુ કરી દીધું. એટલા પીડા અને વોશિંગ મશીનમાંથી ઘણા ખરા કપડાં કાઢ્યા તો આખી ધોન અને જેવા હાથે કપડાં થાય તો વોશિંગ મશીનમાં ન થાય એટલે બેન કપડાં ધોવા બે ગઈ છે અને સામાન હજી આમને છે અને જમવાનું તો બને આપ્યું છે. પહેલાં જ રૂમ સાફ સફાઈને એવું બધું કાર્યક્રમ હાલે એ આખું કાર્યક્રમ કરે આમ જુઓ તો મારે વિડીયો એડિટ થઈ ગયો અને મેં પણ બાકી તો વિડીયો એડિટ કરી નાખું મેં કીધું અને ગાંઠિયા ખાટી દીધા છે. ઘડીક વાર આરામ કરી લો એમ કાંઈ જમવાનું થઈ જાય ગાંઠિયા ખાઈ લો. હોઈ ગયો તને હવે જાગી ગયો છે ને તૈયાર થઈ ગયો છે. ઉદાનો આવ્યો ફોન કે આ કરે એમ તો મેં કીધું સારું આવું હમણાં ફોન ઘરે ઘરે આવું મેં કીધું સારું મેં ઘરે આવું મેં કીધું તો એ ત્યાં બેઠો તો એક સ્કૂલેથી આવ્યો જ છે કે સ્કૂલનો સમય છે બપોરનો. પહેલાં તો હાઈનનો પહેલાં તો સવારનો ટ્યુશનનો હાઈનનો હતો તે કે આવ્યું બે કલાકે નવરો હોય 4 થી 6 કે બે જાય તો ત્યાં ઘડીક બેઠા હોય તો કાંઈ પતંગ ઉગાવતો નથી. પહેલાં પતંગ ઉગાવતો ના પાડતી પતંગ હમણાં ચગાવી એમ તો એની પાસે સમય હતો ઘડીક બેઠા તો એનો ફોન એવો કાંઈ તો મેં કીધું આવ્યો જ છું ને મેં કીધું બપોરે હજી હૂતો છું એમ તો કે સારું હાલ તો હોય કંઈ કાંઈ તો મેં કીધું ઊભા થતું પછી આવું ઉઠી ગયો છું આવી ગયો અને હવે જ આવશું બેઠા હતો અને હવે આવી ગયો ને ભાઈ બંધ ટ્યુશનમાં આવી ગયો તો ઘરે આવી ગયો અને પપ્પા આવી ગયા ઘરે તો પપ્પાથી ગયો. પપ્પા પછી કીધું કે આગળ જતા એમ તો આગળ લેવા ગયો તો પપ્પાને વાંધો છે એટલા માટે જમવાનું થાય છે. શું જમવાનું થાય પૂછી લે આપણને શું બનાવવા થાય જમવાનું? રીંગણામાં તો લોસો થાય હળદર બળદર દૂધ રોટલી ખાઈ રોટલો ખાવું ને શું ખાવું આપણે રોટલો તો કાંઈ ભાવતો નથી. ભાખરી ખાઈ લેજે. ભાખરી કરું છું કાંઈ વાંધો નહીં ભાખરી કરી નાખો હાલો. તમે કપડાનો ભાખરી કાંઈક ખાઈ લો. કપડાનો તો ઢગલો થઈ ગયો. અમદાવાદ જઈને આવ્યો લગ્નમાં. હા હજી સુરકેસ ખોલવાનું બાકી છે કે ભરેલી છે? બધું આમ જો કેટલા કપડાં એટલા ઓલરૂમમાં જ લઈ લીધા કપડાં. આમ આમાં આવી ગયા તો આ ઓલરૂમમાં અહીંયાથી કપડાં લઈ લીધા. બહુ કપડાં હતા અહીંયા તો બહુ ને બહુ. અને શાકભાજી લઈ આવ્યા મમ્મીની દૂધ બધું લઈ આવ્યા અને આમ જો મામા આવી ગયા છે. સીતારામ મામા રામ પપ્પા આવી ગયા આમ જો અને થોડો કાળો થઈ ગયો છું. આમ લાઇટ કરું થોડા કાળો થઈ ગયો છું કેમ કે તડકે બધો રેકડો અમદાવાદ આખો દી તડકો રેકડો એટલા માટે કાળો થઈ ગયો. બાકી તો ધોળો હતો. ભાઈડો તમારો ધોળો હતો. મારા પહેલાંના બધા ફોટા જોયા ને તો બધા ધોળો હતો. આરતી કરવાનો સમય થઈ ગયો ને હવા જેવું થઈ ગયું એમ તો આરતી હવે 7:30 કરી લો કે આરતી કરવાની મારા ઉપર જ હોય છે. ભાઈ ગયો છે જીમમાં તો એ જીમમાંથી આવે તો 8:30 જેવું થઈ જાય. એ 8:30 જેવું થઈ જાય તો પછી એ આવે તરત જમવા બેસી જાય. મમ્મીને આવ્યા છે કેળા બહુ પણ આપણે શરદી છે ફૂલ એટલે કેળા ખાવાના છે. ઉદય આટલું કેળા લાવે જીમમાં જાય તો કેળા લેતા આવે એમ. બાકી કેળા તો કાંઈ ખાવાવાળા વસ્તુ નથી આપણે. જો રીંગણાના ફૂલ કાર્યક્રમ હાલે રસોઈ બાજરાનો રોટ છે. રોટલા થાય મને બાકાજી બોલાવજો રોટલાની મમ્મી. રોટલા આપણને ભાવતા નથી. देखो गाइस बहन की बहनपणी आई थी वो लेके आई है कुकीज. क्या मासूम करे हम जो टूटी फूटी रा खाऊ है हाफ हाफ मार हाल
ઉદય જીમ માંથી આવ્યા હતા બીજું કોલ લે લાવ આ તો ભાગ નહીં વધારે નહીં માલ લઈ લો પ્રોટીન નું જીમ એક નંબર દેખો ભાઈ પ્રોટીન વાળું એમ બસ ભાઈ નહીં ભાઈ એનું કારણ છે મોડું એમ બાકી આ ડૂટી ફૂટી ને એવું બધું ભાઈ કેમ કે એ તો ગળું આવે કડવું લાગે કડવું પેલા મોઢું હલાવ્યું નહીં મજા આવી ક્યાં આવું ક્યાં આવવાનું છો હું કોઈ કહે ને તો ભાઈ ને આવે હા આવું પગડાણા પહોંચી ગઈ હા ગાલે પહોંચ્યા મારા ભાઈનો ફોન આવ્યો અને ગવર્મેન્ટ જોબે શિક્ષકમાં હે તો અહીંયા પ્રવાસમાં લઈ ગયેલા હે તો જ્યાં અમારું ગામ છે ને ત્યાં પ્રવાસમાં લઈ ગયેલા આમ જો પાણી પી લે તો ભાઈનો ફોન આવ્યો વિડીયો કોલ ટુરિસ્ટમાં લઈ ગયા બધા છોકરાઓ સારું ક્યાંય લીધું ભાઈનો ફોન આવ્યો એ બધા છોકરાઓ લઈ ગયા સ્કૂલમાંથી ટૂર ઉપર કે અમારા ગામ નિષ્કલંક મહાદેવ દરિયે સાળંગપુર ભગુડા બગડાણામ એ બધી સાઈડ લઈ ગયા તો ફોન આવ્યો અમે રાતે તે દિવસે મેકવા ગયા ફઈને એ નડિયાદ જોબ છે ને તો એને ત્યાં રાતે મેકવા ગયા તો રાતે 2 વાગે આવ્યા 2-3 વાગે આવ્યા ગયા હતા 12 વાગે રાતે મેકવા લગન બગન બધું પતી ગયું પછી રાતે 12 વાગે હવા 12 મેકવા ગયા પછી 3 વાગે અમે નડિયાદથી આવ્યા પાછા તો ફર્સ્ટ વાર જ ગયો 5-7 વર્ષથી જોબ છે ફઈને સારી એવી જોબ છે અને પ્રવાસ છે તો ત્યાં રેગ્યુલર તો હવે એકલા જ રહેવાનું પણ ન ગમે મેં ફયારે વાત કરી ફરી કે તો ત્યાં ભણ્યા આપણે મેં એકલા આપણને પોવાય નહીં એમ રખડવું મળે અને રખડવા બધું જ હોય આખો દી ઘરે બેઠો હોય ને તો આમ એમ લાગે મગજને કે હવે બહાર તું જાય એટલે બહાર તો આપણે જવું જ પડે આમ જો પહેલાં બતાવું તમને એ ટૂર ઉપર ગયેલા એમ છે ને આમ આપણી બાજુ હોય ને તો બહુ ઓછું લાગે એમ થઈ ગયા અને આમ જો જમીન આયા થઈ ગયા જીમ માંથી ભાઈ આવવાની જમીન ઉપર થઈ ગયો અને કિટકેક લાવી છે અમદાવાદ થી બેન ત્યાંથી મીઠા હો જાય તો હેડે ત્યાં ભાગલા પડ્યા મમ્મીએ તો જય ખોડિયામાં કિટકેક લીધી છે મમ્મીને બહુ પેલું ભાવતું નથી પપ્પા તો ખાઈ લે છે અને આ તો એનું પીસ લઈ લીધું અડધો દે મારો ભાગે તો ઉપાડે છે મારો ભાગે ખાય છે મારો ભાગ ના ન કહું ને મારે થોડોક તો ખાઈ તો બે સાઈડ થી અડધું આવે છે બહુ મોટો બહુ મોટો આપી દીધો તો કોમેન્ટમાં નાખો ભાઈ અત્યારે આપી દે તું દે કાલે હું લઈ આવી દે ના દે એને દે ચોકલેટ મસ્તી દે છોકરા બીજાને દેવી હોય ત્યારે ચોકલેટ હોય અહીંયા મારી ખાઈ જાય પોતાને ન દેવી આખી લઈ લેશો આમ જો આખી તો ન આવી થોડીક જ આવી છે બે સાઈડ થી થોડીક એટલે અડધી થઈ ગઈ ને હા ભાઈ અડધી ખાઈ લીધી ના એનો પપ્પાની ભાગની મેકી દીધી છે મમ્મીને કાંઈ ભાવતી નથી મમ્મીએ તોય ખાધી થોડુંક બટકું અને કાલે કઠળનું બનશે શાક એવું લાગે સવારમાં અને હમણાં ઉદયનો ફોન આવ્યો નીચે આવ્યો હેઠકી આવે એ દાંત કરતો લાગે પાણી પી લો ગઈ નો તમે લોકો છે ને તરત खाने के बाद मीठा हो चुका है देखो और एक साइड चिगम से चिगम ने थोड़ी ऊपर आ दी केम के
ટાળવ્યા સોટા દે હવે ખાઈ લો કિટકેટ ત્યાંથી નીકળી ગયો જમીન આ લઠ્ઠો તો પાણી કાઢ્યા બેમાંથી આવો ને તરત હાલ સૂપ પીવા જાય ગાડી કાઢું સૂપ પીવા જવું અને હાલ છે ને વહેલા સુધી જવું છે 10:30 થાય ને તો વિડીયો એડિટિંગ કરીને બધું આખું હોઈ જાય કેમ કે બેમાંથી આવ્યો તેનો પહેલો દિવસ છે ને ગળું પકડાઈ ગયું હોય બહુ કે શરદી થઈ ગઈ છે ને બહુ કે સૂપ પીતા આવીએ આપણે તો કે સારું થઈ જાય બહાર કે મારે જવું નહોતું આજ વહેલા હોઈ જવું છું આખું શરદી બહુ થઈ ગઈ છે એટલે કે શરદીમાં સૂપ પીવાનું હોય કે હાલી કે પરાણા લઈને આવ્યો છે ને પરાણા આવશું હવે નીકળી ગયા છે કોટ બોટ પહેલાં ભાઈએ કોટ પહેરીને આવ્યો ઘરેથી તો પહેલાં મને બહાર લઈ ગયો તો બહાર ઘડીક બેઠા તો કે હાલ કે સૂપ પીવા હતા તો અમે કોટ કરીને આવું શરદી થઈ ગઈ ફૂલ બોલાતો નથી એવું થઈ ગયો પકડાઈ ગયો ઘણો એટલે પગી ગયો અને નીચે બેઠો છું અને વ્લોગ એડિટ કરી નાખ્યો છે ઘણા ઘણા વ્લોગ એડિટનું કામ ઘણું ખરું પતી ગયું છે ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા